હેલો, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ રિદ્ધિ. મને ઘણા પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે મેમ મારું બાળક ફ્લુઅન્ટલી ઇંગ્લિશ નથી બોલી શકતું, મારા બાળકને ઇંગ્લિશનું ફોર્મેશન નથી આવડતું, એને સ્પેલિંગ રીડ કરતા નથી આવડતું, તો શું કરીએ? તમારું બાળક ઘરમાં કઈ ભાષા બોલે છે? ઇંગ્લિશ બોલે છે? માતૃભાષા બોલે છે ને? તમે ક્યારે શીખવાડી એને માતૃભાષા? નહીં ને? એને ઘરમાં રહીને જ ઓબ્ઝર્વ કર્યું, શીખ્યું અને ફ્લુઅન્ટલી બોલે છે. તો આવું જ કંઈક ઇંગ્લિશ સાથે કરો ને. બાળકને જાતે ઓબ્ઝર્વ કરવા દો, ટેવ પાડવા દો, તો જઈને ઇંગ્લિશ બોલશે. પહેલ આપણે જ કરવાની છે. ધીમે ધીમે સ્ટાર્ટ કરો, વર્ડથી ચાલુ કરો, નાના નાના શબ્દો એની સાથે બોલો. વેરી ગુડ, કીપ ઇટ અપ, વેલ ડન. પછી ધીમે ધીમે સેન્ટેન્સ પર જાઓ કે ભાઈ વોટ આર યુ ડુઈંગ, વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ ટુડે, વેર આર યુ ગોઈંગ, એન્ડ લેટ ધેમ ગીવ આન્સર ઇન ઇંગ્લિશ. ખોટું બોલશે, બોલવા દો, પણ એમ જ કરીને ધીમે ધીમે ઇંગ્લિશ બોલતા શીખી જશે. નવા નવા શબ્દો એની સાથે શેર કરો, જેનાથી વોકેબ્લરી વધે. વોકેબ્લરી એટલે શબ્દ ભંડોળ વધે. આપણે શબ્દને લીધે જ અટવાઈ જઈએ છીએ, આપણને ખબર નથી કે આ શબ્દને ઇંગ્લિશમાં શું કહીએ. તો આ બધું એક જ દિવસમાં નહીં થાય, એને સમય આપવો પડશે. જેમ કે આજે જ આપણે કેરીના બીજ વાવીએ અને આપણને આંબા પર કેરી મળે, બની જ ના શકે. એના માટે સમય આપવો પડે. તો બસ બાળકને પણ સમય આપો. આપણે સાથે મળીને બાળકને શીખવાડીએ ઇઝી ઇંગ્લિશ. બસ આવા જ વિડીયો જોતા રહો અને શીખતા રહો મારી સાથે ઇઝી ઇંગ્લિશ. આવજો.